વેશ, ગાડું વેશ, બળદ વેશ, જમીન વેશ અને તારી બેન ને વેશ એમ કીધું ને કેતો ફટાફટ તો એક લાફો માર્યો. અરે દેવ શંકર, તમે આ શું બોલો છો? અરે ભલા મારા તમને કાંઈ ભાન છે? કાઠી દરબારના દીકરાને બેન વેચવાની વાત કરો છો? સારું છું કે લાફો જ માર્યો. જો તારી વાતમાં હોત ને તો આ ધડ માથે તમારું માથું ન આવ્યું હોત, અને જો હું હારે ન હોત ને તો તમારા કટકે ખટકા કરી નાખ્યા હોત. રામે મારું અપમાન કર્યું છે તો એનો બદલો હું એવો લઈશ કે એને જિંદગી ભર યાદ રહેશે. દેવશંકર, મારે અમરેલી જઈ અને રામને જેલમાં પુરાવો છે. અમરેલી જાવ? હા. રામને જેલમાં પુરાવો? હા. પણ અમરેલી જાઓ અને ઘાટકે સાહેબ તમને પૂછશે, મારી ઉપર એક સાહેબ છે ઘાટકે સાહેબ, ઈ તમને પૂછશે કે તમારે રામને બાંધણ થઈ તો દેવશંકર ક્યાં હતા? તો તમે શું કહો? દેવશંકર હારો હારો હતા એમ. હારો હારે હતા એમ? હા. અરે ભલા મારા, તમને કઈ ભાન છે? તમે મારી પથારી ફેરવી દેહો, સાહેબ મને ડિસમિસ કરી નાખશે. તમને ડિસમિસ કરવાની જરૂર છે? જરૂર છે? ડિસમિસ એટલે બદલી કરી નાખશે. હા, બદલી છે ને, ઊંચું પદ મળશે. હા. આમ જોવો સાહેબ, મારી ડિસમિસ કરી નાખશે મને, એવું ન કહેતા. તો હું કેવું? તમારે કહેવાનું કે મારે રામને બાંધણ થઈને કઈ દેવશંકર જમાદાર ન્યા નહોતા અને ગામની પંચાયતની ઓફિસે હતા એમ કહી દેવું. એમ કહું? હા, એમ કહેજો હો બાબા, ભૂલી ન જતા. ધરતી ધુજે સ્વરતની, જલા ચડે ફોજ ગાયકવાડની, અરે મહાબળવાન નમી નમી આવે શરણે, જયા ચડે ફોજ ગાયકવાડની. અરે વડોદરાથી મારી બદલી અહીંયા અમરેલી કરી નાખી છે, અને આ અમરેલી ગામની અંદર આ કાઠી દરબારોનો બહુ ત્રાસ છે. પણ દેવશંકર જમાદારને મેં વાવડી મૂક્યા હતા, તો હજી સુધી કેમ એના સમાચાર નથી? અરે દેવશંકર, કેમ તમે અત્યાર સુધી દેખાણા નહોતા? અરે સાહેબ, હું વાવડી હતો, ડોસા પટેલ ની જઈએ. સાહેબ, વાવડીના ડોસા પટેલ તમને મળવા માંગે છે. અરે શું કહો દેવશંકર, ડોસા પટેલ જાઓ, એને બોલાવો અંદર. અંદર બોલાવો? હા, વૈયાવો ડોસા પટેલ, વૈયાવો શરમાણા વગર તમને. અરે ઘાટકે સાહેબ ને રામ રામ. એ રામ રામ ડોસા પટેલ, રામ રામ. કેમ અચાનક અહીંયા અમરેલી આવવાનું થયું? અરે શું વાત કરું સાહેબ, વાવડી ગામમાં કાઠી દરબારનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે, અને બેન દીકરીની કોઈ સલામતી રહેતી નથી, અને વાવડી ગામમાં મારું અપમાન થયું છે. અરે એવો તે કોણ વાવડી ગામની અંદર માથા ભારે માણસ ઉભો થયો કે જાતે તમારું અપમાન કર્યું? અરે આ પ્રજાના દુઃખ સુખ કરવા માટે આ ઘાટકે તૈયાર છે. અરે જુલ્મીઓને ઠાર કરવા આ ઘાટકે તૈયાર છે. અરે બીજું તો કોઈ નહીં, પણ કાળુ વાળોનો દીકરો રામ વાળો માથા ભારે થઈ ગયો છે. તેમની બેન લાખોને પરણાવા મેં 5000 રૂપિયા આપ્યા હતા, અને ઉઘરાણી કરવા ગયો ત્યારે મને ઉદ્ધત થાયથી જવાબ આપ્યો અને મને લાફો માર્યો છે. સાહેબ, આ મારું અપમાન નહીં, પણ તમારું પણ અપમાન થયું છે. અરે ડોસા પટેલ, તમને રામે લાફો માર્યો ત્યારે આ દેવશંકર જમાદારને મેં મૂક્યા હતા, તો આ દેવશંકર જમાદાર ક્યાં હતા? સાહેબ, એ વખતે દેવશંકર જમાદાર હતો પંચાયત ઓફિસમાં હતા. હા સાહેબ, હું પંચાયતની ઓફિસમાં હતો. નકર રામવાળાની શું તાકાત છે કે ડોસા પટેલને લાફો મારીએ? કે મારી જેવો ઇન્સ્પેક્ટર ન્યા હોય ને અને લાફો મારીએ? કે આજ મને લાફો માર્યો અને કાલે કોઈ બેન દીકરીની સેવટી કરે, આમને આમ ગામની આબરૂ ન રહે. આવા માણસોને તો તમારે જેલ ભેગા કરવા જોઈએ. અરે ડોસાભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું રામને હમણાં